નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર જસાણી એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ચેપ્ટર પહેલું, એમાં આપણે આગળ ટોપિક જોયા વિદ્યુત ભાર, વિદ્યુતીય બળ કહેતા કુલંબીય બળ, અદિશ સ્વરૂપ અને સદિશ સ્વરૂપ, અને આના પરના એક્ઝામ્પલ આપણે જોયા. જે રિવાઇઝ કરવાની જરૂર નથી, લગભગ એ ટોપિક ક્લિયર છે. આજે આપણે નવા ટોપિક તરફ જવું છે, જેનું નામ છે વિદ્યુત ક્ષેત્ર. તમે 11મા ધોરણની અંદર ગુરુત્વાકર્ષણની અંદર દળ શબ્દ સમજ્યા કે પદાર્થમાં દળ હોય જ, પછી સૂક્ષ્મ હોય તોય ભલે. આ દળની આસપાસ તેની અસર હતી. તો આને ગુરુત્વીય ક્ષેત્ર કહેવામાં આવે. કે પદાર્થની આસપાસ તેની અસર પ્રવર્તમાન હોય, એ અસરને તેનું ક્ષેત્ર આ દળ પરથી છે, માટે એનું નામ પડ્યું ગુરુત્વીય ક્ષેત્ર. આ ગુરુત્વીય ક્ષેત્રમાં જો કોઈ બીજો પદાર્થ આવે તો એના પર ગુરુત્વીય બળ લાગી શકે. તો ક્ષેત્ર કેટલા પ્રકારના થાય આપણે જોઈએ અહીંયા. ક્ષેત્ર એટલે વિસ્તાર. આ કેટલા પ્રકારના થાય? તો કે પહેલું તમે ભણ્યા એ ગુરુત્વીય ક્ષેત્ર છે. અત્યારે જે તમારે ભણવું છે એ વિદ્યુતીય ક્ષેત્ર છે. અને હવે પછી જે ભણવાના છો એ ચુંબકીય ક્ષેત્ર છે. ગુરુત્વીય ક્ષેત્ર માટેનો આધાર જે કઈ છે એ દળ છે. એ શું છે? દળ છે. વિદ્યુત ક્ષેત્ર માટેનો જે આધાર છે એ વિદ્યુત ભાર છે, અને ચુંબકીય ક્ષેત્ર માટેનો જે આધાર છે એ ધ્રુવમાન છે. નોર્થ અને સાઉથ, ઓલાની અંદર પ્લસ અને માઇનસ. હવે આ ગુરુત્વીય ક્ષેત્રમાં જો કોઈ પદાર્થ આવે અને જે બળ લાગે એને ગુરુત્વીય બળ કહેવાય. વિદ્યુતીય ક્ષેત્રમાં જો કોઈ પદાર્થ બીજો વિદ્યુત ભાર આવે અને જો બળ લાગે તો એને વિદ્યુતીય બળ કહેવાય. ચુંબકીય ક્ષેત્રમાં જો બીજું કોઈ ધ્રુવમાન કહેતા નોર્થ કે સાઉથ બીજું કઈ આવે અને જે બળ લાગે એને ચુંબકીય બળ કહેવામાં આવે છે. ખાલી 12 સાયન્સના ફિઝિક્સમાં ટોટલ 3 પ્રકારના ક્ષેત્ર અને 3 પ્રકારના ક્ષેત્રનું એટલું ખાલી શોર્ટ ક્વેશ્ચન થયું કે તમે ગુરુત્વીય ક્ષેત્ર ભણ્યા તો એનો આધાર દળ હતો, વિદ્યુત ક્ષેત્ર ભણવાના છો તો એનો આધાર વિદ્યુત ભાર છે, ચુંબકીય ક્ષેત્ર ભણવાના છો તો એનો આધાર ધ્રુવમાન છે. ગુરુત્વીય ક્ષેત્રમાં જો કોઈ પદાર્થ આવે તો ગુરુત્વીય બળ છે. વિદ્યુત ક્ષેત્રમાં જો કોઈ પદાર્થ આવે એના ઉપર બળ લાગે તો વિદ્યુતીય કહેતા કુલંબીય બળ છે. ચુંબકીય ક્ષેત્રમાં જો કોઈ પદાર્થ આવે અને એના પર જો બળ લાગે તો એ ચુંબકીય બળ છે. તો અહીંયા જે કઈ આપણે સમજવું છે એ વિદ્યુતીય ક્ષેત્ર છે. તો એના માટે આપણે આવું ક્યાંક વિચારી શકીએ કે વિદ્યુત ભાર, આ વિદ્યુત ભાર બનતા સુધી સ્થિર, વિદ્યુત ભારની આસપાસ તેની પ્રવર્તમાન અસરને વિદ્યુત ક્ષેત્ર કહેવાય. કેવી રીતે? તો કે આપણે આવું ક્યાંક જોયું કે કોઈ પદાર્થના ઉદ્ગમ બિંદુ પર આ એક્સ, આ વાય, એના ઉદ્ગમ બિંદુ પર આ કેપિટલ ક્યુ જેટલો વિદ્યુત ભાર છે. આથી આર જેટલા અંતરે, અહીંથી આર જેટલા અંતરે જો કોઈ બીજો વિદ્યુત ભાર સ્મોલ ક્યુ લઈ આવવામાં આવે તો એના પર બળ લાગે છે. હવે આને કેવી રીતે તમારે લખવું? તો કે આપણે આવું લીધું કે ઉગમ બિંદુ પર કેપિટલ ક્યુ વિદ્યુત ભાર છે. જો આર જેટલા અંતરે બીજો
કોઈ ક્યુ વિદ્યુત ભાર લાવવામાં આવે તો તેના પર બળ લાગે છે. હવે જો આ સ્મોલ ક્યુ વિદ્યુત ભારને ત્યાંથી હટાવી દેવામાં આવે કે ત્યાં લઈ લેવામાં આવે તો ત્યાં બિંદુ આગળ કોઈ અસર હશે. આવું વિચારી શકાય. જો અસર ન હોય તો બળ લાગે નહીં. આ કોઈ અસર હોવી જોઈએ. આ જે અસર છે એ અસરનું નામ જ આપણે શું પાડ્યું? વિદ્યુત ક્ષેત્ર. શું નામ પાડ્યું? વિદ્યુત ક્ષેત્ર. આમાં જોઈ લઈએ તો એનો મતલબ એ થયો કે વિદ્યુત ક્ષેત્ર કેપિટલ ક્યુ ની આસપાસ છે તો સ્મોલ ક્યુ ની આસપાસ પણ હશે. કેપિટલ ક્યુ ના ક્ષેત્રમાં સ્મોલ ક્યુ આવે તો એના પર બળ લાગે. સ્મોલ ક્યુ ના ક્ષેત્રમાં કેપિટલ ક્યુ આવે તો એના પર પણ બળ લાગે છે. તો આ જે કેપિટલ ક્યુ છે એને સ્ત્રોત વિદ્યુત ભાર કહેવાય. આ સ્મોલ ક્યુ વિદ્યુત ભાર છે એને પરીક્ષણ વિદ્યુત ભાર કહેવાય. એનો મતલબ એ થયો જેના ક્ષેત્રમાં આપણે અલગથી જોઈએ, જે વિદ્યુત ભારના ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ભાર આવે તો જેનું ક્ષેત્ર છે તેને સ્ત્રોત વિદ્યુત ભાર અને જે આવે તેને પરીક્ષણ વિદ્યુત ભાર કહેવાય. સ્ત્રોત વિદ્યુત ભારની કિંમત વધારે હોય. હંમેશા સ્ત્રોત વિદ્યુત ભારનું મૂલ્ય વધારે હોય અને પરીક્ષણ વિદ્યુત ભારનું મૂલ્ય ઓછું હોય. આપણને દાખલામાં કે કામ લાગશે. દાખલા તરીકે Q1 બરાબર 10 કુલમ, Q2 બરાબર 5 કુલમ આવું આપ્યું છે. તો કોને સ્ત્રોત વિદ્યુત ભાર કહેવાય? તો કે જેની વેલ્યુ મૂલ્ય વધારે છે એને સ્ત્રોત વિદ્યુત ભાર કહેવાય. જેનું મૂલ્ય ઓછું છે એને પરીક્ષણ વિદ્યુત ભાર કહેવાય. કોનું ક્ષેત્ર માન્ય રહે? તો કે વધારે મૂલ્યનું સ્ત્રોતનું. બરોબર. કોના પર બળ લાગે? તો કે 5 કુલમ કહેતા પરીક્ષણ વિદ્યુત ભાર પર બળ લાગે. તો એનો મતલબ એ થયો આમાંનામાં જો આપણે આગળ વધવું હોય તો એવું કરી શકાય કે વિદ્યુતીય બળ એ વિદ્યુતીય ક્ષેત્ર વગર શક્ય નથી. વિદ્યુત ક્ષેત્ર માટે આપણે ખાલી અત્યાર સુધીમાં એટલું યાદ રહ્યું કે વિદ્યુત ભારની આસપાસ પ્રવર્તમાન અસર. તો આપણી પાસે વિદ્યુત ભાર કેટલા પ્રકારના હતા? 2 પ્રકારના. વિદ્યુત ભાર કેટલા પ્રકારના હતા? 2 પ્રકારના. પહેલો જે વિદ્યુત ભાર છે એ ધન વિદ્યુત ભાર છે. બીજો જે વિદ્યુત ભાર છે એ ઋણ વિદ્યુત ભાર છે. આવો પ્રશ્ન થાય
તો કે ધન વિદ્યુત ભારમાંથી વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ, ઋણ વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ. દાખલા તરીકે આ કેપિટલ ક્યુ, અહીંયા પણ આ કેપિટલ ક્યુ, આની કિંમત ક્યુ ગ્રેટર ધેન 0 તો આ ધન ગણાય, ક્યુ લેસ ધેન 0 તો આ ઋણ ગણાય. આમાં જુઓ તો ક્ષેત્ર હંમેશા બહાર તરફ જશે, ક્ષેત્ર બહાર તરફ જાય. આમાં જુઓ તો ક્ષેત્ર હંમેશા અંદર તરફ આવશે, આમાં હંમેશા ક્ષેત્ર અંદર તરફ આવશે, અંદર તરફ આવશે. આના પરથી નક્કી કરી શકાય કે વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે. વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે જેની દિશા વિદ્યુત ક્ષેત્રની દિશા ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભાર તરફની હોય છે. આપણને એટલું વસ્તુ યાદ રહી કે વિદ્યુત ભારની આસપાસ પ્રવર્તમાન જે કઈ અસર છે એને વિદ્યુત ભાર કહેવાય. વિદ્યુત ભાર બે પ્રકારના, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. જો ધન વિદ્યુત ભાર ખબર કેમ પડે કે જો એની કિંમત 0 કરતા વધારે હોય તો એ ધન, તો હંમેશા એમાંથી ક્ષેત્ર બહાર નીકળતું હોય. જો આ ક્યુ ની કિંમત 0 થી ઓછી હોય કે ઋણ, તો એમાં ક્ષેત્ર અંદર તરફ દાખલ થતું હોય. આના પરથી નક્કી કર્યું કે વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે. વિદ્યુત ક્ષેત્રની દિશા ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભાર તરફની હોય છે. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. અદિશ અને સદિશ પછી જોઈએ. આની અંદર અમારે ઉદ્ગમ બિંદુ બતાવવું પડે. અહીંયા ક્યુ છે, અહીંયા કોઈ બિંદુ પી છે જેનું અંતર આર છે. અહીંયા ક્યુ જેટલો વિદ્યુત ભાર આવે છે. તો કેપિટલ ક્યુ વિદ્યુત ભાર વડે સ્મોલ ક્યુ વિદ્યુત ભાર પર લાગતું કુલંબીય બળ F બરાબર કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન આર નો સ્ક્વેર. જો આ વિદ્યુત ભારને, આ નાનો જે વિદ્યુત ભાર છે એને જો આ બાજુ લઈ આવવામાં આવે તો F અપોન ક્યુ બરાબર કે કેપિટલ ક્યુ અપોન આર નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત ક્ષેત્ર E, જેથી લખી શકાય કે E બરાબર F અપોન ક્યુ અથવા કે ક્યુ અપોન આર સ્ક્વેર બરાબર. આ આપણું અદિશ સૂત્ર થયું. શું સૂત્ર થયું? અદિશ સૂત્ર થયું. વિદ્યુત ક્ષેત્ર અથવા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, વિદ્યુત ક્ષેત્ર અથવા તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાને E વડે દર્શાવાય. જેનો એકમ જોજે આમાં ન્યૂટન પર કુલમ, જેનો એકમ ન્યૂટન પર કુલમ અથવા વોલ્ટ પર મીટર છે, જેનું પારિમાણિક સૂત્ર આપણને આવડે છે. પેલા બળ એટલે M1 L1 T-2,
છેદમાં M0 L0 T1 A1, જેના કારણે M1 L1 T-3 A-1 તમને 2 માર્કમાં અદિશ સ્વરૂપ પૂછે તો આપણે એટલું ખાલી લખવું પડે. આના પરથી આવું પણ લખી શકાય કે અહીંયા જે સૂત્ર આપ્યું કે E બરાબર F/Q, જો Q બરાબર 1 એકમ હોય તો E બરાબર F થાય. F થઈ શકે. એનો મતલબ એ થયો એકમ વિદ્યુતભાર પર લાગતા કુલંબીય બળને વિદ્યુત ક્ષેત્ર કહેવાય. સદિશ રૂપની અંદર પહેલા જોઈએ બળ, કે બળ આવી રીતે છે. સદિશ F બરાબર K કેપિટલ Q સ્મોલ q અપોન r સ્ક્વેર r કેરેટ. આમ પણ લખી શકાય 1/4 એપ્સિલોન 0 KQ સ્મોલ q અપોન r સ્ક્વેર r કેરેટ. પહેલા q ને આ બાજુ આવવા દો તો આવું આવી રીતે લખી શકાય F/Q બરાબર KQ અપોન r સ્ક્વેર r કેરેટ, અથવા 1/4 એપ્સિલોન 0 KQ r સ્ક્વેર r કેરેટ. તો આના બરાબર સદિશ E લખી શકાય. તો આપણને વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મળ્યું. સદિશ E બરાબર KQ અપોન r સ્ક્વેર r કેરેટ, અથવા 1/4 એપ્સિલોન 0 Q r સ્ક્વેર r કેરેટ. આવું પણ લખી શકાય 1/4 એપ્સિલોન 0 Q r ક્યુ r સદિશ. આવું પણ લખી શકાય. વિદ્યુત ક્ષેત્રની દિશા બળની દિશા તરફ હોય છે. આ સૂત્ર ક્યાંથી આવ્યું? તો કે આપણે ઉદ્ગમ બિંદુ પર શું લીધું? કેપિટલ Q, જ્યાંથી r જેટલા અંતરે બિંદુ P અને જ્યાં Q જેટલો વિદ્યુતભાર છે. એટલે આપણને બે વચ્ચે લાગતું બળનું સૂત્ર બન્યું સદિશ F બરાબર KQ સ્મોલ q અપોન r સ્ક્વેર r કેરેટ. K ની કિંમત થાય 1/4 એપ્સિલોન 0 K કેપિટલ Q સ્મોલ q અપોન r સ્ક્વેર r કેરેટ. મેં Q ને આ બાજુ લઈ લીધો, જેના કારણે F/Q કેપિટલ Q અપોન r સ્ક્વેર r કેરેટ. આ એવી રીતે સમજી શકાય કે અહીંથી જો Q ને હટાવી લઈએ તો અહીંયા કોઈ પ્રકારની અસર વધતી હશે, જેના કારણે આમાંથી Q નીકળી ગયો. એટલે આપણને સૂત્ર જે મળ્યું એ સૂત્રને વિદ્યુત ક્ષેત્ર અથવા તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહી શકાય. જેના કારણે E બરાબર KQ અપોન r સ્ક્વેર r કેરેટ 1/4 એપ્સિલોન 0 KQ સ્ક્વેર K અપોન Q અપોન r સ્ક્વેર r કેરેટ લખી શકાય. વિદ્યુત ક્ષેત્રની દિશા બળની દિશામાં હોય, વિદ્યુત ક્ષેત્રની દિશા ધન વિદ્યુતભારથી ઋણ વિદ્યુતભાર તરફની હોય છે. જો બે વિદ્યુતભાર હોય તો જેવી રીતે બળની અંદર આપણે જોયું હતું, 1 થી વધારે વિદ્યુતભાર હોય, 2 થી વધારે વિદ્યુતભાર હોય તો હંમેશા એમાં બળનું સંપાતીકરણ થતું હતું. તો અહીંયા પણ આવું કંઈક સૂત્ર મળી શકે એ આપણે જોઈ લઈએ. આવું વિચારી શકાય, આ સમતલ અહીંયા સ્ત્રોત વિદ્યુતભાર કેપિટલ Q,
અહીંયા આ સ્મોલ q1, આ q2, અહીંયા આ qn, આનો જે સ્થાન સદિશ છે એ સ્થાન સદિશને r1, આનો જે સ્થાન સદિશ છે એ r2, આનો જે સ્થાન સદિશ છે એ rn. આ ત્રણ વિદ્યુત ભાર મેં સમતલમાં લીધા છે. આ ત્રણેય વિદ્યુત ભાર અહીંયા કોઈ બિંદુ P છે, આ સમતલની અંદર છે, ત્યાં એની જે કઈ અસર છે એ અસરને વિદ્યુત ક્ષેત્ર કહેવાય. આ બિંદુ ક્યાં છે? તો કે r જેટલા અંતરે છે, r જેટલા અંતરે છે. તો પહેલો જે વિદ્યુત ભાર છે, એ વિદ્યુત ભાર આ P બિંદુ પર જે ક્ષેત્ર મેળવે એને E1 કહેવાય. આ બીજો વિદ્યુત ભાર આ P ઉપર જે ક્ષેત્ર મેળવે એને E2 કહેવાય. આવી રીતે n વિદ્યુત ભાર અહીંયા ક્ષેત્ર મેળવે એને En કહેવાય. જોઈએ સમતલમાં XY સમતલમાં વિદ્યુત ભાર Q1, Q2, Qn છે, જેના સ્થાન સદિશ અનુક્રમે સદિશ r1, r2, rn છે. જે સમતલમાં બિંદુ P છે, જેનો સ્થાન સદિશ r છે, આ ગોખવાની જરૂર નથી, આપણે જોઈને લખી શકીએ. હવે પહેલા માટે જે સૂત્ર બને એ સૂત્ર આવું બનશે કે સદિશ E1 is equal to KQ1 upon R minus R1 Q. અહીંયા આવશે R minus R1. આપણે બળના સૂત્રમાં પણ આ વસ્તુ જોઈ. આવી જ રીતે આ E2 બરાબર KQ2 અહીંયા આવે R minus R2, અહીંયા આવે R minus R2. આવી જ રીતે En અહીં સદિશ આવે En KQN અહીંયા આવે R minus Rn Q R minus Rn. બરાબર છે. બળની અંદર પણ આપણે આવી રીતે સૂત્ર મેળવ્યું હતું કે જેના પર બળ લાગે પહેલા, જેના વડે બળ લાગે પછી. તો અહીંયા જોયું આપણે કે P બિંદુ પર ક્ષેત્ર લાગે છે માટે એનો R ક્યાં આવે? પહેલા. કોના વડે? તો કે Q1 વડે, એટલે અહીંયા શું આવ્યું? R1. કોના વડે? Q2 વડે, તો અહીંયા શું આવ્યું? R2. કોના વડે? Qn વડે, તો અહીંયા શું આવ્યું? Rn આવ્યું. જેથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર તો આવું લખી શકાય કે સદિશ E બરાબર E1, E2, અહીંયા શું આવશે? En. આવું લખી શકાય કે Q1 R minus R1 નો Q R minus R1 વત્તા KQ2 R minus R2 નો Q R minus R2 વત્તા KQN R minus Rn નો Q R minus Rn. જેથી અહીં લખીએ આપણે સદિશ E બરાબર, આ સરવાળો હંમેશા સિગ્મામાં જાય,
સિગ્મા કે ક્યુ આઈ છેદમાં આર માઇનસ આર આઈ ક્યુ આર માઇનસ આર આઈ, જ્યાં આઈ બરાબર 1 થી n, અથવા કેની કિંમત જો તમે મૂકી દો તો આવું પણ સૂત્ર બને, સિગ્મા આઈ બરાબર 1 થી n 1/4πε0 કે ક્યુ આઈ છેદમાં આર માઇનસ આર આઈ ક્યુ, અહીંયા આવે આર માઇનસ આર આઈ, આર માઇનસ આર આઈ. બળ અને ક્ષેત્રના સૂત્ર લગભગ સમાન લાગશે તમને, પણ અહીંયા ભૂલ પડવાની શક્યતા છે કે જો બળ હોય તો અહીંયા આઈ બરાબર 1 થી n, આઈ નોટ ઇક્વલ ટુ જેના પર બળ લાગ્યું હોય એ આપણે લેવું પડે. અહીં એવું કશું આવતું નથી, કારણ કે અહીંયા સ્વતંત્ર બિંદુ છે. વિદ્યુત ક્ષેત્ર માટે હંમેશા એક વિદ્યુત ભાર જોઈએ, બળ માટે હંમેશા ઓછામાં ઓછા કેટલા વિદ્યુત ભાર જોઈએ? 2 જોઈએ છે.